જય ગિરનારી મિત્રો મિત્રો આજે સૌથી મોટામાં મોટો જો કોઈ પ્રશ્ન હોય ને તો લોકોને હાથના દુખાવા, પગના દુખાવા, ગોઠણના દુખાવા, કબજિયાત, એસિડિટી અને ગેસ. અન્ય પણ બીજા રોગો છે, પણ આ સૌથી મોટા પ્રશ્નો થતા જાય છે. તો આ તમામ રોગો ઉપર એક ખાસ એક પ્રયોગ લઈને આવ્યો છું. આ વિડીયો તમે પૂરો જોજો અને આ પ્રયોગ કરશો ને એટલે તમને અદ્ભુત એમાં ફાયદો થશે. એ 100%ની વાત છે. હવે આનો મુખ્ય હેતુ શું છે? જ્યારે બાળક મિત્રો નાનું જન્મે ને ત્યારે એનું શરીરમાં કોઈ વાત, પિત્ત, કફના કોઈ રોગ હોતા નથી અને એનું શરીર આખું જે તંદુરસ્ત હોય એવું શરીર તમારું તંદુરસ્ત બની જશે. એવો આ પ્રયોગ છે. હવે આ પ્રયોગ શું કામ આવશે એ તમને ફટાફટ કહી દઉં. તો ખાસ જેને જૂની કબજિયાત છે ને એના ઉપર પણ આ રાહત કરશે. બીજું, ગેસ, એસિડિટી ઉપર પણ રાહત કરશે. એ ઉપરાંત સમગ્ર શરીરનું શુદ્ધિકરણ કરશે. આખે આખું શરીરમાં જ્યાં જ્યાં વાત રોગ હોય, જ્યાં જ્યાં પિત્તના રોગ હોય, જ્યાં જ્યાં કફના રોગ હોય, આ સમગ્ર શરીરનું શુદ્ધિકરણ કરવાનું કામ કરશે. આપણે એને કાયાકલ્પ કહીએ. કાયાકલ્પ કોને કહેવાય? કે આખું જે શરીર છે ને એ નવું, જ્યારે બાળક જન્મ હોય કેમ એવું હોય એવું બનાવી દે, એને કાયાકલ્પ કહેવાય. એવું ધીમે 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 કાયાકલ્પ કરવાનો આ પ્રયોગ છે અને ખાસ વાતનાશક છે. મતલબ કે જે વાતનાશક એટલે એવું કે જેને ગોઠણના દુખાવા અને હાથ પગના દુખાવા થતા હોય ને એ વાતના હિસાબે હોય છે મિત્રો. તો આ વાતનાશક જે પ્રયોગ છે ને ખાસ વાતનાશક છે. હવે હું તમને ફટાફટ પ્રયોગ ઉપર લઈ જાઉં કે તમારે આ પ્રયોગમાં શું લાભ થાય છે. જો આપણે હેડિંગ એવું આપ્યું કે જિંદગી જીવવાની અલગ મજા લેવાની, મતલબ અત્યારે જે માણસો દુઃખી છે તો હવે તમારે જો મજા લેવી હોય તો આ પ્રયોગ તમે કન્ટિન્યુ રાખો એટલે તમારી અલગ મજા આવશે જિંદગી જીવવાની. શું કરવાનું છે? પહેલા તમારે 3 વસ્તુ લેવાની છે. 3 ફળ, કાચા ફળ: હરડે, બહેડા અને આંબળા. હજી એકવાર બોલું છું, હરડે, બહેડા અને આંબળા, જેને આપણે ત્રિફળા ચૂર્ણ મિત્રો કહીએ છીએ. હવે તમારે માર્કેટમાંથી આ લેવાનું નથી, ઘરે બનાવવાનું છે. કેવી રીતે બનાવવાનું છે એ હું તમને શીખવાડું છું. તો તમારે હરડે, બહેડા અને આંબળા ત્રણેયનો 100 ગ્રામ પાવડર થાય ને એટલા કાચા ફળ લઈ લેવાના છે. બરાબર? મતલબ કે દાખલા તરીકે હરડે છે એ 125 ગ્રામ કે 150 ગ્રામ લઈ આવો, બહેડા 150 ગ્રામ લઈ આવો, આંબળા 150 ગ્રામ લઈ આવો. પછી એને ઠળિયા કાઢી એને મજબૂત ખાંડણીમાં ખાંડશો ને એટલે એનો ઠળિયો નીકળી જશે, ઉપરની છાલ રહેશે. આ 3ની બરાબર. લગભગ આંબળા તો એમાં ઠળિયા આવશે ને એમને મજા આવશે. એટલે આ 3નો પછી તમારે વજન કરી લેવાનો. એક્ઝેક્ટ ઠળિયા નીકળી ગયા પછી એનો 100 ગ્રામ વજન થાય ને એવી રીતે વ્યવસ્થિત વજન કરી પછી બધાનો અલગ અલગ પાવડર કરી નાખવાનો. એકદમ ઝીણો પાવડર કરવાનો છે કે જે તમે આપણે જે લોટ હોય ને બરાબર, ઘઉંનો લોટ એવો ઝીણો કરી નાખવાનો. પછી 3ને તમારે કરી દેવાનું મિક્સ. પછી હલાવી નાખશો એટલે તમારું ત્રિફળા ચૂર્ણ તૈયાર થઈ જશે. કેટલું? 300 ગ્રામ. 100 ગ્રામ આવી ગયું. ત્રિફળા ચૂર્ણ તૈયાર થઈ ગયું છે. હવે આગળનો સ્ટેપ એ છે કે હવે તમે આના શું કરવાનું છે. તો એક મિત્રો બીજી એક વસ્તુ તમારે લેવાની છે, તાળ મિશ્રી. હવે તમને એમ થશે કે ભાઈ આ તાળ મિશ્રી શું છે? તો હું અહીંયા જો એનો ફોટો મૂકું છું. તાળ મિશ્રી મિત્રો એક પ્રકારની સાકર જ આવે છે અને એ તમને ઓનલાઈન મળી જશે. હું તમને અહીંયા ફોટો મૂકું છું એટલે તમને ખ્યાલ આવી જાય. ઓનલાઈન પણ મળી જશે, ગમે એમેઝોન, ફ્લિપકાર્ટ ગમે ત્યાં તમે એને સર્ચ કરશો ને તાળ મિશ્રી, તો તમારે લેવાની છે કેટલી? 600 ગ્રામ. રેડી? 300 ગ્રામ આ, 600 ગ્રામ આ, એટલે ટોટલ આપણું 900 ગ્રામ થઈ ગયું. હવે આ તાળ મિશ્રી છે ને એનો પણ પાવડર કરી નાખવાનો. પેલી ગાંગડી કદાચ આવે તો એનો શું કરી નાખવાનો? એનો પણ ભૂકો કરી નાખવાનો છે. ત્રીજી વસ્તુ છે, આપણે ગાયનું ઘી લેવાનું છે. બરાબર? એ પણ દેશી ગાય. દેશી ગાયનું 1 કિલો ઘી તમારે લેવાનું છે. હવે આ 3 વસ્તુ તમારી પાસે તૈયાર થઈ જાય. 1 કિલો ઘીમાં આ જે આપણે ભૂકો તૈયાર કર્યો 900 ગ્રામ, એ 1 કિલો ઘીમાં 900 ગ્રામ ભૂકો તમારે એમાં નાખી દેવાનો. પછી એને એકદમ ઘી અને આ જે પાવડર નાખ્યો છે એને હલાવી નાખવાનો. એકદમ વ્યવસ્થિત હલાવાઈ જાય પછી જ્યારે સૂર્યનારાયણનો 3 દિવસ એને તડકો આપવાનો હોય છે. અત્યારે કદાચ વાતાવરણ એવું હોય અને સૂર્યનારાયણ ન નીકળે તો આ પ્રયોગ ત્યારે જ બનાવવો જ્યારે તડકો હોય. એટલે 3 દિવસના એને તડકો આપી અને સાંજે ઘરમાં લઈ લેવાનું. બરાબર? રાત્રે રાખવાનું નથી, દિવસના ત્યાં રાખવાનું છે 3 દિવસ અને પછી રાતે ઘરમાં લઈ લેવાનું છે. બીજે દી સવારે રાખવાનું છે. 3 દિવસ આને આવી રીતે તમારે તડકો આપવાનો છે એટલે તમારી દવા તૈયાર થઈ ગઈ. રેડી? હવે આ દવાનો તમારે પ્રયોગ કેવી રીતે કરવો આ મહત્વનું છે. જો જૂના પ્રાચીન પ્રયોગ છે, બહુ વર્ષો જૂનો જે વૈદ્યો હતા
જે પરંપરાગત હોય તો ગુરુ પરંપરાથી અમે જે શીખ્યા હોય એમાં જે પ્રયોગો હતા ને આ એ પ્રયોગો છે. તો તમારે આ પ્રયોગ ખાસ કરજો. હવે આનો પ્રયોગ ઉપયોગ કેવી રીતે કરવો, આ પ્રયોગનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમને કહી દઉં. ભૂખ્યા પેટે આનો ઉપયોગ કરવાનો છે અને આની માત્રા છે 10 ગ્રામ. 10 ગ્રામની માત્રામાં તમારે આનો પ્રયોગ કરવાનો છે. રેડી? સવારમાં નરણ્યા ઉઠીને બરાબર 1 ચમચી કે 1.5 ચમચી 10 ગ્રામ જેટલું થશે, 1 ચમચી ઉપર થોડુંક થશે એટલું લઈ ખાય અને ઉપરથી કદાચ એવું લાગે તો થોડુંક તમે પાણી પી શકો. રેડી? નોર્મલ ગરમ પાણીની કઈ જરૂર નથી. અને આ તમે દિવસમાં એકવાર પણ કરી શકો અને સાંજે 5 વાગે પણ તમે લઈ શકો. ભૂખ્યા પેટે તમે 2 ટાઈમ પણ લઈ શકો અને 1 ટાઈમ પણ. અને આ લેશો ને એટલે તમે મહિનો 2 મહિના તમે લેશો ને એટલે તમને જિંદગી જીવવાની અલગ મજા આવશે. કેમ કે આ જે દુઃખો છે ને ધીમે ધીમે નાશ થતા જશે મિત્રો. એટલે હું તમને કહું છું કે આ પ્રયોગ અચૂક કરજો. અને આ પ્રયોગ ઘણાને એમ થાય કેટલો સમય કરવો, તો આ તમે 6 મહિને કરી શકો, 1 વર્ષે કરી શકો અને મોટી ઉંમર હોય તો કાયમી માટે ચાલુ રાખી શકો. કોઈ પ્રોબ્લેમ નહીં આવે. 60 વર્ષની ઉપરના ઉંમરવાળા વ્યક્તિએ તો ચાલુ રાખે ને તો એને અનેક રોગોમાં ફાયદો થશે. આખું શરીર જ ધીરે ધીરે કાયાકલ્પ થશે અને બીજા બધા રોગો છે ને ધીમે ધીમે હટવા માંડશે ત્યાંથી. આવો પ્રયોગ છે, જરૂર કરજો. અને એક વિનંતી એ કરું છું કે તમારા મિત્રોને મોકલજો. બરાબર? ખાસ, કેમ કે એને પણ આની જરૂર હશે તો એને પણ ઉપયોગી થાય. જય ગિરનારી.